દર્શક મિત્રો, અત્યારે આપણે ચીખલી તાલુકાના એક ગામમાં આવેલા છીએ. ત્યાં આગળ ઘણા વર્ષો પછી એક દંપતીને સંતાન આવ્યું છે, જે આપણે જોઈ શકીએ. અ, તો તમારું નામ અને તમારું ગામ જરા બોલજો ને. મારું નામ જીતેન્દ્ર કુમાર અમૃતભાઈ પટેલ. જીતેન્દ્ર કુમાર અમૃતભાઈ પટેલ. અને તમારું ગામ? સાદરવેલ, ફળિયું, તાતીખાડી, તાલુકો ચીખલી અને જિલ્લો? નવસારી. જિલ્લો નવસારી. ઓકે. તો તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2013. 2013ની અંદર. અને આજે આપણે જોઈએ તો 2019, બરાબર ને? ફેબ્રુઆરીનો મહિનો છે અને આજની તારીખ છે, કઈ તારીખ છે આજે? 27 તારીખ, બરાબર. મતલબ કે 2000 અને કયા વર્ષમાં લગ્ન થયેલા એમ કીધું? 13માં. અને 2019માં આપણે ત્યાં એક તમારી ત્યાં છોકરીને કે છોકરી તમારે ત્યાં મતલબ આવી છે, જન્મ થયો છે. તો આટલા વર્ષ દરમિયાન તમે કોઈક ને કોઈક સારવાર કરાવેલી હશે, ક્યાંક ને ક્યાંક તો, બરાબર? અને અત્યારે જે રિઝલ્ટ મળ્યું છે એ શેના કારણથી મળ્યું છે? અને આટલા વર્ષો દરમિયાન તમને રિઝલ્ટ નહોતું તો તમે ક્યાં ક્યાં એવી સારવાર કરેલી, થોડીક માહિતી આપો. એવી બધી ઘણી બધી સારવાર કરી. ખારેલ પણ આપણે ખારેલમાં, ખારેલ હોસ્પિટલમાં. પછી ગોડાવણી હોસ્પિટલમાં. પછી ત્યાર પછી બે જ જગ્યાએ તમે સારવાર કરાવેલી. કેટલા મહિના તમે સારવાર કરાવેલી? 6 માસ તમે બંને જગ્યાએ સારવાર કરાવેલી. આજે તમે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને જે સારવાર લીધી અને જ્યાં રિપોર્ટ કઢાવ્યા, તો એ રિપોર્ટની અંદર શું કહેતા હતા? લોહી ઓછું છે. કેટલું લોહી ઓછું છે એમ કહેતા હતા? 7% જ લોહી છે એમ કહેતા હતા, બરાબર. એટલે કે દર્શક મિત્રો, આપણે આ જોઈ શકીએ છીએ કે 7% જ લોહી હતું આ બેનને. અને ત્યાર પછી તમે આ એક નેચરામોર જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એ તમે વાપરી, અને એ વાપર્યા પછીથી લોહીના રિપોર્ટમાં તમને શું ફાયદો થયો? કેટલું લોહી બન્યું પછી? 12% સુધી લોહી આવી ગયું. હવે એના કારણે તમને માસિક ધર્મમાં કઈ પ્રોબ્લેમ આવતો ખરો? રેગ્યુલર નહોતું, બરાબર. તો આ નેચરામોર પાવડર વાપરીને તમને આ એક રેગ્યુલર થઈ ગયું અને એના કારણે તમને આ એક રિઝલ્ટ મળી ગયું. હવે એ સારવાર કરાવી પછી તમે કોઈ જગ્યાએ બહાર ભગત ભુવાનું કંઈ કરાવેલું કે નહીં કરાવેલું? તેથી બધું ઘણે બધે બંધી લઈ ગયા પણ. જેમ કે કયા એરિયામાં ગયેલા? તો નવસારી બી ગયા, પછી ધરમપુર બી ગયા, ઘણા એવા વાંસદા બી ગયા. બરાબર. મતલબ કે આપણા આજુબાજુના વિસ્તારમાં જ્યાં જ્યાં તમને માહિતી મળી ત્યાં તમે બધી જ જગ્યાએ ગયેલા. તો બધી જ જગ્યાએ જવા પછી પણ તમને રિઝલ્ટ નહીં મળેલું. તો અત્યારે જે આપણે જોઈએ કે તમારા ખોળાની અંદર જે બેબી છે, જે તમારી છોકરી છે, અત્યારે કેટલા દિવસ થયા જન્મ થયો? ને 8 દિવસ થયા. તો 8 દિવસ થઈ ગયા, તો આજે તમારા ઘરમાં જે ખુશી આવી એ શેના આધારે? તમે એવું તો શું સારવાર કરાવી એ તમે થોડીક માહિતી આપો. એ નેચરામોર પાવડરને, બરાબર. આ જે નેચરામોર ફોર વુમન જે બહેનો માટેનું એક ફૂડ સપ્લિમેન્ટ છે, આ બેને વાપર્યું, આ તમે વાપર્યું? હા. અને બીજી કઈ પ્રોડક્ટ? આ નેચરામોર વેનીલા ફ્લેવર જે તમે વાપર્યું. અને એની સાથે સાથે શું વાપરેલું? આ જે કેપ્સ્યુલ છે મેન્સ વેલનેસ નામની, આ તમે વાપરી, બરાબર. કેટલા માસ તમે વાપરી આ પ્રોડક્ટ? 4 મહિના. 4 મહિના વાપરી અને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું, બરાબર. ત્યાર પછી આ જે ડિલિવરી થઈ એ ડિલિવરી નોર્મલ થઈ? નોર્મલ ડિલિવરી થઈ. અને અત્યારે 7-8 દિવસ થઈ ગયા અને તમારી છોકરીને કંઈક તકલીફ આવી? કંઈ નહીં ને? એકદમ તંદુરસ્ત છે. દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ આ છોકરી છે એમની, અને એકદમ તંદુરસ્ત છે, કોઈ તકલીફ આવી નથી છેલ્લા 8 દિવસમાં. આ છોકરીનો જન્મ થયો ત્યારે એમનું વજન કેટલું હતું? 2 કિલો 800 ગ્રામ,
હા, બરાબર. અને 2 દિવસ પછી પાછું વજન કર્યું ત્યારે 3 કિલો થઈ ગયું. મતલબ કે 2 દિવસમાં 2 3 કિલો જેટલું વજન થઈ હા, ગયું. થઈ ગયું. બરાબર. તો આજે તમારા જેવા ઘણા બધા દંપતીઓ છે કે જેમના લગ્નના 7 વર્ષ 8 વર્ષ 10 વર્ષ કે 15 20 વર્ષ પણ થઈ જાય છે પણ સંતાન નથી, તો એમને તમારે શું સલાહ આપવી છે? દવા પાવડર લેવો જોઈએ. પાવડર સારો છે. બરાબર. બેન, તમારું નામ શું? દર્શનાબેન જીતેન્દ્રભાઈ. દર્શનાબેન જીતેન્દ્રભાઈ. હા. હા, અત્યારે જે આપણે વિડીયો લઈ રહ્યા છે એ તમારું પિયર. પિયર છે ને? હા. બરાબર. કયું ગામ? ખુડવેલ. ખુડવેલ ગામ. બરાબર. તમારું સાસરું સાદડવેલમાં. હા, સાદળ. બરાબર. તો તમારે શું સંદેશ આપવો છે જીતેન્દ્રભાઈ? કાંઈ નહીં, પાવડર લેવો જોઈએ અને સારો છે પાવડર. બરાબર. એનાથી રિઝલ્ટ બી સારા છે. બરાબર. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.